ખરેદી પ્રાથમિક શાળાના દરેક બાળકને નમસ્કાર. આજે આપણે સ્વાધ્યાય 3.2 જોવાના છે. સ્વાધ્યાય 3.2માં આપણે પહેલાં સૂત્ર કેવી રીતના આવે તે જોઈએ. એમાં બહિષ્કોણનું માપ શોધવા માટે જોઈએ નિયમિત બહુકોણ હોય તો તમે આકૃતિ જોઈ શકો છો. આ શું છે? 1 2 3 4 5 6 બાજુઓ છે. 6 બાજુ છે. તમે એને જોઈ શકો છો. બધી બાજુ કેવી છે? સરખી છે. એટલે આ શું કહેવાશે? અષ્ટકોણ કહેવાશે. શું કહેવાશે? ષટકોણ. આ ષટકોણ કહેવાશે. પણ કેવો ષટકોણ કહેવાશે? નિયમિત ષટકોણ. હવે નિયમિત ષટકોણ એટલે શું? એની બધી બાજુ સરખી અને બધા ખૂણા પણ કેવા હોય છે? અંતકોણ સરખા હોય છે. એટલે અહીંયા કેવું છે? બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે? 360 થાય છે. એટલે બહુકોણ છે આ, તેમાં બધા બહિષ્કોણ કયા કયા છે? એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર. આ બધાનો સરવાળો કેવો થાય? 360 થાય છે. હવે આ કેવો છે? તો નિયમિત બહુકોણ છે. તેથી બધી જ બાજુની લંબાઈ કેવી છે? સરખી છે. એટલે એક્સનું માપ કેટલું થશે? તો 180માંથી એ બાદ કરે તો એક્સનું માપ મળી જાય. વાયનું માપ 180માંથી એ બાદ કરે તો, ઝેડનું માપ 180માંથી એ બાદ કરે તો, પીનું માપ 180માંથી એ બાદ કરે તો, ક્યુનું માપ 180માંથી એ બાદ કરે તો, અને આરનું માપ 180માંથી એ બાદ કરતો મળી જાય છે. ટૂંકમાં આ બધા માપ કેવા છે? જાણે કે આ એ બરાબર 60 હોય તો બધાના માપ કેટલા આવે? 120. એ બરાબર 50 હોય તો બધાના માપ 130 આવે. જો એ બરાબર 100 હોય તો બધાના માપ કેવા આવે? 80. એટલે એક્સ બરાબર વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર. અહીંયા શું છે? આ બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો? 360 થાય છે. એટલે ષટકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ, એટલે બહિષ્કોણનું માપ એટલે હવે આપણે આ એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર એ જો શોધવું હોય ને તમારે શું કરવું પડે? તો 360/6. આ 6 શું છે? તો 6 છે બાજુ. બરાબર? બાજુ કેસ કહે તે કેટલા આવે છે? 60 અંશ આવે છે. હવે આ સૂત્ર યાદ રાખવા જેવું છે. હવે પછી આપણે પૂછાય 9 બાજુ હોય તો નિયમિત બહુકોણ હોય તો તેના ખૂણાનું માપ, તેના બહિષ્કોણનું માપ પૂછશે દાખલામાં. 15 બાજુ હોય ને નિયમિત ષટકોણ હોય કે નિયમિત બહુકોણ હોય તેના બહિષ્કોણનું માપ શોધવાનું છે. તેના માટે સૂત્ર છે 360/n. n એટલે શું? બાજુ. હવે ષટકોણના પ્રત્યેક અંતકોણ, એટલે આ બહિષ્કોણ છે તો અંતકોણનું મૂલ્ય કેટલું છે? 180માંથી આ બાદ કલાકોણ જેટલા આવે તે. હવે આ 180માંથી 60, આ 60 આવ્યા તો 180માંથી બહિષ્કોણનું માપ એટલે 180માંથી 60 એટલે આપણે અંતકોણનું માપ પણ મળી જાય છે. આ જોઈએ તો આપણે 120 અંશ આવે છે. હવે નિયમિત અષ્ટકોણ વિશે વિચારીએ. અષ્ટકોણ એટલે શું? 8 બાજુ હોય. 8 બાજુ છે એટલે n બરાબર 8. હવે નિયમિત અષ્ટકોણના પ્રત્યેક બહિષ્કોણનું મૂલ્ય કેટલું છે? 360/n. n બરાબર કેટલા મૂકવાનું? 8. બરાબર? એટલે 45 અંશ છે. અને પ્રત્યેક અંતકોણનું મૂલ્ય કેટલું છે? 180માંથી બહિષ્કોણનું મૂલ્ય બાદ કરો એટલે 135 અંશ એ અંતકોણનું મૂલ્ય આવે છે. ટૂંકમાં આપણે આવું સૂત્ર યાદ રાખવાનું છે. 360/n જ્યારે બહિષ્કોણનું માપ શોધવાનું હોય, જ્યારે બહુકોણ કેવો હોય? નિયમિત હોવું જોઈએ. ત્યાં જ આપણે 360/n મૂકીને આપણે બહિષ્કોણનું માપ શોધી શકાય છે. અને અંતકોણનું માપ એ શોધ્યા પછી આપણે અંતકોણનું માપ પણ શોધી શકાય છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.2 તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ આકારનો છે. એમાં બહિષ્કોણના માપ એક્સ, વાય, ઝેડ આપેલા છે. હવે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. એટલે આકૃતિના બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ થાય છે. એટલે કોનો સરવાળો 360 અંશ થાય છે? તો પહેલું તો એક્સ બહિષ્કોણ, એટલે બહુકોણનું માપ. આ બધા બહિષ્કોણના માપ એટલે જે બહારના ખૂણા છે તે એક્સ વત્તા 125 વત્તા 125 બરાબર 360 અંશ થાય છે. આ અંદર તમે ત્રિકોણ જોઈ શકો છો. બરાબર ને? હવે અહીંયા એક્સ બરાબર 125 વત્તા 125, 5 ને 5 10, વડી પડી 1, 2 ને 2 4 ને 1 5, 200 ને
250 ને આ 360 આવે છે। હવે આપણે 250 જમણી બાજુ ખસેડતા એક્સ બરાબર 360 પછી 250 બરાબર। એટલે 360માંથી કેટલા બાદ કરવાનું છે? તો 360માંથી 250 બાદ કરવાનું। 0માંથી 0, 6માંથી 5 જતો 1, 3માંથી 2 જતો 1, એટલે કેટલા આવે? એક્સ બરાબર 110 ડિગ્રી આવે છે। અહીંયા એક વસ્તુ બીજી વિચારવાનું છે કે અહીંયા એક્સ બરાબર 110 આવ્યા, બરાબર। અહીંયા ત્રિકોણ દેખાય તો ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય। તો આનું માપ કેટલું થશે? તો 180માંથી 110 બાદ કરે તો આ આવશે 70। 180માંથી 125 બાદ કરે તો આ આવશે 55 આવશે, અને 180માંથી 125 બાદ કરે તો આ આવશે 55 આવશે। 55 + 55 110 વત્તા 70 એટલે 180। આ ત્રણેયનો સરવાળો થાય છે। આ ત્રિકોણના અંદર અંતઃકોણના ખૂણાના માપનો સરવાળો બી કેટલો થાય છે? 180 થાય છે। ટૂંકમાં આવા દાખલા પૂછાય ત્યારે આપણે એક વસ્તુ યાદ છે, બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય છે। હવે તમે આ આકૃતિ જુઓ, બરાબર। અહીંયા કેવું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 70 એક્સ આ માપ આપેલું નથી, બરાબર। એ જો માપ નહીં આપેલું હોય તો આપણે એને કેટલું સમજી લો। તમે આ સીધી આકૃતિ જુઓ, આ ખૂણો કેવો બને છે? કાટકોણ બને છે। એટલે આ માપ કેટલું થશે? 90°, બરાબર। 90° એટલે બહિષ્કોણ કેવો છે? તો નું માપ બરાબર 90°, બરાબર। કેમ કે આ કાટકોણ છે એટલે કાટકોણનું માપ કેટલું છે? 90° થાય છે। હવે તમે આકૃતિ આવી રીતના જોવા, બરાબર। આ માપ બી કેટલું થશે? આ માપ બી કેવું થશે? 90°, બરાબર ને? એ બી કાટકોણ જ છે, એટલે બધા માપ મળી ગયા। આ 90, આ 60, આ 90, આ 70, આ એક્સ આપણે શોધવાનો છે। એટલે આપણે આકૃતિમાં બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। કોનો કોનો સરવાળો? તો એક્સ વત્તા 90° વત્તા 60° વત્તા 90° વત્તા 70° બરાબર 360°। હવે સરવાળો કરીએ। 60 વત્તા 90 વત્તા 90 વત્તા 70, 0 0, 9 ને 7 16, 16 ને 9 25, 25 ને 6 31, એટલે એક્સ વત્તા 310 ને કેટલા થાય છે? 360° થાય છે। એક્સ બરાબર 360° ઓછા 310°। 360માંથી 310 બાદ કરે 0માંથી 0 જાય 0, 6માંથી 1 જાય 5, એટલે 3માંથી 3 જાય તો 0, એટલે કેટલું માપ આવે છે? 50° માપ આવે છે। એક્સ બરાબર કેટલા આવે છે? તો 50° આવે છે। આ રીતના આપણે દાખલો કરી શકીએ છીએ। બહિષ્કોણના માપનો સરવાળો કેવો થાય છે? 360° થાય છે। એટલે બધાનો સરવાળો કરીએ। આવો કાટકોણ દેખાવો જોઈએ, આવી કાટકોણ છે 90° થાય છે, આવી કાટકોણ ખૂણો છે 90° થાય છે। એનો સરવાળો કરીને આપણે એક્સ શોધી શકીએ છીએ। હવે જે આપણે કરી જે સૂત્ર તાર્યું ને તેને આપણે કરીએ। નીચે પ્રમાણે બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો, બરાબર। અહીંયા કેટલી બાજુ છે? 9 બાજુ છે, બરાબર। બહુકોણ કેવા છે? નિયમિત છે। અને બહિષ્કોણનું માપ શોધવાનું છે। આપણે 360/9 વાળું સૂત્ર મૂકવાનું છે। અહીં બહુકોણની બાજુ કેટલી છે? 9 છે। કેટલી બાજુ છે? 9 બાજુ છે। એટલે 9 બાજુ હોય તો એટલે શું થાય? માટે n બરાબર શું લખાશે? 9। હવે આ કેવો છે? તો નિયમિત બહુકોણ છે, બરાબર। નિયમિત બહુકોણ છે તો જ આપણે કરી શકીએ। ત્યાર પછી એટલે દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? સરખું હોય છે। એટલે નિયમિત બહુકોણ છે, આથી બહુકોણના બધા
બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ થાય. બરાબર. 9 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 અંશના છેદમાં n. હવે જો આ બહુકોણની બાજુ કેટલી છે? 9 બાજુ. તો 9 બાજુ આપેલી છે, n બરાબર 9 લેવાનું છે. આ નિયમિત બહુકોણ છે. આથી બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો છે? 360 થશે. હવે 9 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધવા માટે 360 છેદમાં 9. 360 ભાગ્યા 9, n બરાબર કેટલા છે? 9. હવે 360 ભાગ્યા 9 કરે તો 9 ચોક 36. 0 ને આ 0 ઉપર છે તો કેટલા અંશ આવે છે? 40 અંશ આવે છે. એટલે દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય છે? 40 અંશ થાય છે. બરાબર. આ રીતના સેમ તમારે 15 બાજુ માટે કરવાનું છે. અહીંયા દાખલો કરતી વખતે ધ્યાન આપવાનું છે કે આ સૂત્ર ક્યારે અપાય? જ્યારે બહુકોણ નિયમિત હોય ત્યારે જ આપણે આ સૂત્ર વાપરી શકાય છે. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ 24 અંશ છે. હવે અહીંયા શું છે? બહિષ્કોણનું માપ આપ્યું છે. સૂત્ર બી અહીંયા કયું આવશે? 360 છેદમાં n વાળું સૂત્ર આવશે. પણ અહીંયા આપણે n શોધવાનો છે જ્યારે બહિષ્કોણના ખૂણાનું માપ આપેલું છે. અહીં બહુકોણ કેવો છે? પહેલો તો નિયમિત બહુકોણ છે. આ બહુકોણ કેવો છે? નિયમિત છે. એટલે શું થશે? તેથી તેના દરેક બહિષ્કોણનું માપ કેવું હશે? સરખું છે. બરાબર. દરેક બહિષ્કોણનું માપ કેવું છે? સરખું છે. હવે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે? હંમેશા 360 અંશ થાય છે. બરાબર. 360 અંશ થાય. બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેવો થાય છે? 360 અંશ. હવે આ કેવું છે દાખલો? તો આપણે બહિષ્કોણનું માપ તો આપેલું જ છે, પણ એના બાજુઓની સંખ્યા શોધવાની છે. એટલે માટે આ બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં n. બહિષ્કોણનું માપ કેટલું છે? તો 24 અંશ છે ને 360 છેદમાં n. n આપણે શોધવાનો છે. હવે અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીએ. બરાબર. અહીંયા 24 છેદમાં 1 સમજી લઈને અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ ને n એટલે n ગુણ્યા 24 અંશ 360 અંશ ગુણ્યા 1. બરાબર. આ 24ને આપણે જમણી બાજુ લઈ જઈએ છેદમાં આવશે. n બરાબર 360 અંશ ગુણ્યા 1 છેદમાં 24. ટૂંકમાં આપણે એમ નહીં કરી શકીએ કે બંને બાજુ 24 વડે ભાગતા. હવે 360 અંશ ભાગ્યા 24. 24 એકુ 24. 6 મારી 4 2 1. 24 એકુ 24. 24 દુ 48. 24 તારી 72. 24 ચોક 96 ને 24 ગુણ્યા 5 ગણો 5 ચોક 20. બધી ભરે 5 દુ 10 ને 2 12. એટલે 24 પંચા કેટલા થાય છે? 120 થાય છે. એટલે અહીંયા n બરાબર કેટલા આવે છે? 15 આવે છે. n બરાબર કેટલા આવે છે? 15 આવે છે. એટલે બાજુની સંખ્યા કેટલી છે? 15 છે. આપણે આ રીતે બી દાખલો ગણી શકીએ છીએ આરામથી. ત્યાર પછી એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક અંતકોણનું માપ 165 થાય. બરાબર. અહીંયા આપણે કયું સૂત્ર લખવાનું છે?
અહીંયા અંતઃકોણનું માપ આપેલું છે એટલે આપણે પહેલાં બહિષ્કોણનું માપ શોધવું પડે. બહિષ્કોણનું માપ શોધ્યા પછી આપણે 307/n વાળું સૂત્ર લગાવી શકાય. ઓકે, અહીં નિયમિત બહુકોણ છે. બરાબર, કેવો બહુકોણ છે? નિયમિત બહુકોણ છે. તેથી બહુકોણના બધા બહિષ્કોણનું માપ સરખું છે. બરાબર, બહિષ્કોણનું માપ કેવું છે? સરખું છે. બરાબર, સરવાળો કેટલો થાય? અને સરવાળો બરાબર 360°. બહિષ્કોણનું માપ સરખું છે અને સરવાળો છે 360° થાય છે. હવે આપણે શું શોધવાનું છે? તો આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે. બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 180 ઓછા અંતઃકોણનું માપ. આપણે આવી સારી એક આકૃતિ જોઈએ તો આ એક સારી આકૃતિ હોય તેમાં જો આપણે આ અંતઃકોણનું માપ આપેલું હોય તો આપણે બહિષ્કોણનું માપ આપણે શોધી શકીએ. બહિષ્કોણનું માપ આપણે 180 ઓછા અંતઃકોણનું માપ. અહીંયા 180 અંતઃકોણનું માપ કેટલું આવશે? 165 આપેલું છે. એટલે 180માંથી 65 બાદ કરીએ 180 ઓછા 165 તો અહીંયા 7, 10, 5, 1, અહીંયા 0 એટલે કેટલા આવે છે? 15° આવે છે. આ શું છે? 15°. એ બહિષ્કોણનું માપ છે. હવે બહિષ્કોણના માપ પરથી આપણે બાજુનું માપ શોધવાનું છે. બાજુનું માપ શોધવાનું સૂત્ર કયું છે? તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360/n. હવે n આપણે શોધવાનું છે કેમ કે બાજુ આપણે શોધવાનું છે. આ કેટલા છે? 15°. 360/n. એ nને ડાબી બાજુ ને 15 જમણી બાજુ 360/15 ક્રોસ ગુણાકાર થાય છે. અહીંયા 360/15 એટલે 15 × 30, 6, 15 × 4 60 કેટલા થાય છે? એટલે અહીંયા n બરાબર કેટલી આવે છે? 24 બાજુ આવે છે. એટલે કેટલી બાજુ આવે છે? તો 24 બાજુ આવે છે. બરાબર, સમજ પડી ગઈ? અહીં નિયમિત બહુકોણ છે. અહીં તેથી બહુકોણના બધા બહિષ્કોણનું માપ સરખું છે અને સરવાળો 360 આવશે. બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એટલે બહિષ્કોણનું માપ શોધવા માટે શું પડે? તો 180માંથી ઓછા અંતઃકોણનું માપ. અંતઃકોણનું માપ એટલે 15° આવે છે. આ બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 360/n લગાવીએ એટલે બહિષ્કોણનું માપ કેટલું છે? 15° છે. 15 લખ્યા ને આપણે 360/n. અહીંયા આપણે n શોધો છે. n ને કરતા બનાવીએ ને 15 જાય એટલે 24 બાજુ આવે છે. એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° હોય. અહીં બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ બરાબર 22°. બરાબર, હવે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર સૂત્ર છે 360/n. હવે આપણા પાસે શું છે? તો બહિષ્કોણનું માપ આપેલું છે એટલે 22° 360/n. બરાબર, અહીંયા n ને આપણે કરતા બનાવીએ એટલે 360/22. હવે આપણે આને જો બરાબર લખીએ તો 360 180 × 2 બી લખાય. 360 બધા 36 એટલે ને 22 × 22 2 નીકળી જાય. અહીંયા 180/11 બરાબર. 180/11 છે જે પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા એટલે ખબર ને? પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 આ કેવું આવે? દશાંશમાં આવશે.
बराबर। जे पूर्ण संख्या नहीं आठमी आगे आवशे ना आवशे ना एवो नियमित बहुकोण शक्य नहीं जेमां दरेक बहिष्कोणનું માપ 22 હોય એવું શક્ય જ નથી, કેમ કે આ પૂર્ણ સંખ્યામાં જવાબ આવતો નથી. સૂત્ર એક જ છે, ખાલી આપણે બહિષ્કોણનું માપ પર સૂત્ર લગાવીએ છીએ. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? હવે અંતઃકોણનું માપ એટલે આપણે અહીં બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 ઓછા અંતઃકોણનું માપ. 180 કેટલા? 180 ઓછા અંતઃકોણ કેટલા છે? 22 એટલે આ છે શું? આ માપ નિયમિત બહુકોણ અંતઃકોણનું એટલે અંતઃકોણનું માપ કેટલું લખવું જોઈએ આપણે? માપ બરાબર 22 કેમ કે આ ઉપરનો દાખલો ચાલુ જ છે, એમાંથી 22 લેવાનું છે. 180 માંથી 22 બાદ કરીએ તો 7 10 આ 10 માંથી 2 8 5 158 આવે છે. હવે 158 આવે તો એના માટે આપણે સૂત્ર લગાવીએ. બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 360/n. બહિષ્કોણનું માપ કેટલું છે અહીંયા? તો બહિષ્કોણનું માપ છે 158. 360/n. અહીંયા n ને કરતા બનાવીએ એટલે 360 અંશ 158 બરાબર. 360 એટલે આપણે લખી શકીએ એને 180 અંશ ગુણ્યા 2 ને 158 છે, તેને 158 ને આપણે 2 વડે ભાગીએ તો 2 સત્તમ 14 1 2 આઠમ 2 નવમ 18 કેટલા આવે છે અહીંયા? 79 ગુણ્યા 2 2 નીકળી જાય. n બરાબર 180 અંશ છેદમાં 80 અંશ. જે પણ પૂર્ણ સંખ્યા નથી, જે પૂર્ણ સંખ્યા નથી એટલે